નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિધવા તથા નેત્રહીન લોકોના બાળકોને શૈક્ષણિક કીટ સહાયનું વિતરણ તેમજ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરના નવાપુરા સ્થિત કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર સલીમ વોહરાની આગેવાનીમાં દિવ્યાંગજનો, જરૂરિયાતમંદ વિધવા બહેનો તેમજ નેત્રહીન લોકોના અભ્યાસ કરતા બાળકોને નોટબુક, ચોપડાઓ થકી શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ તેઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર કાર્યક્રમ અંગે ડોક્ટર સલીમ વોહરા દ્વારા સમાજના લોકોને આ સેવા કાર્યમાં આગળ આવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવાના સહયોગથી નવાપુરા કેવડાબાગ ખાતે નિરાધાર અંધજનોના બાળકો અને વિધવાના બાળકોને શૈક્ષણિક સહાયમાં નોટબુકો અને ચોપડાનું વિતરણ ઉપરાંત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। અમારી આ સંસ્થા દ્વારા દર મહિને અંધજનોને કીટ, પછી શિયાળામાં ધાબળા, ધાર્મિક પ્રવાસો ઉપરાંત નિઃશુલ્ક દવાઓ અને વર્ષમાં 2 વાર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। સમાજ અને પ્રેસ મિત્રોનો અમે આભાર માનીએ છીએ। દરેક કાર્યમાં અમને સહયોગ આપે છે। આભાર। આજે કેટલા લોકોને નોટબુક આજે લગભગ આવતા જતાં 40 બાળકોને આપી છે અને ઉપરાંત એટલા જ લોકોને જમવાની વ્યવસ્થા કરી છે। માનવ કલ્યાણ સેવા હરીશ ટ્રસ્ટ દ્વારા અને હરીશ ટ્રસ્ટ દ્વારા જેઓ કે સલીમભાઈ વોરા અને મિતવાબેન આજે ઈદ નિમિત્તે ચોપડા તેમજ નોટબુક જેવા વિતરણ કરી રહ્યા છે અને તેઓ ભોજનની વ્યવસ્થા પણ કરે છે અને એવા જેવા ઋતુ પ્રમાણે પણ એ અલગ અલગ પ્રોગ્રામ કરી રહ્યા છે। જેમાં કે શાકભાજી જેવા પ્રોગ્રામ પણ કરે છે, જેવા શિયાળાના મોસમમાં જેકેટ યા તો ધાબળા માટે જેવા અનેક પ્રોગ્રામો કરે છે અને અમને ઘણી બધી કીટો એવી આપે છે અને અમે એમના તરફથી ચાલી રહ્યા છીએ। તેવા સલીમભાઈને ખૂબ ખૂબ આભાર। શું નામ તમારું?